સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે। શહેરમાં એક દિવસમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો છે। લિંબાયતમાં 5 વર્ષીય બાળક પર તો ડિંડોલીમાં 11 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। શહેરમાં એક દિવસમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો છે। લિંબાયત મહાપ્રભુનગરમાં 5 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે। 11 વર્ષીય બાળક પર ડિંડોલીમાં શ્વાને હુમલો કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો કહેર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઘર પાસે રમતા નાના બાળકો હોય કે શાળાએ જતા બાળકો સહિત રાહદારીઓ રખડતા શ્વાનના શિકાર બની રહ્યા છે। રખડતા શ્વાનના હુમલાઓ વધુ 2 કિસ્સાઓ સામે આવ્યા છે। શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મહાપ્રભુનગરમાં ઘર પાસે રમી રહેલા 5 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કર્યો છે। 5 વર્ષીય ઇરશાદ પોતાના ઘર પાસે રમી રહ્યો હતો। માતા ઘરમાં કામ કરતી હતી। દરમિયાન ઇરશાદ પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો। બાળકનો રડવાનો અવાજ સાંભળીને પરિવાર સહિત લોકો દોડી આવ્યા હતા અને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો। આવો જ એક બીજો કિસ્સો શહેરના ડિંડોલી વિસ્તારમાં બન્યો છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ પ્રિયંકા પાર્ક સોસાયટીમાં ઘર પાસે રમી રહેલા 11 વર્ષીય બાળકને શ્વાને હુમલો કર્યો છે। 11 વર્ષીય વર્જ લાળ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો। અચાનક શ્વાને બાળક પર હુમલો કર્યો। તેનો રડવાનો અવાજ સાંભળીને પરિવારના લોકો બહાર દોડી આવ્યા હતા અને શ્વાનના ચુંગાલમાંથી બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રખડતા શ્વાને બાળકના પગ પર જ હુમલો કરતા 4 થી વધુ જગ્યા પર બાળકને ઘાયલ કરી દીધો હતો। પરિવારના લોકો તાત્કાલિક બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા બાળકને સારવાર આપવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે સુરત મનપા ખસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતી હોય છે, તેમજ રખડતા શ્વાન પર કાર્યવાહીના દાવા પણ કરતી હોય છે, પરંતુ શહેરમાં રોજિંદા રખડતા શ્વાનોનું જે કહેર જે રીતે સામે આવી રહ્યું છે તેના પરથી મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। રોજિંદા રાહદારીઓ કે ઘર પાસે રમતા બાળકો પર રખડતા શ્વાનના હુમલાઓ વધી રહ્યા છે, જ્યારે સૌ કોઈ લોકો તંત્ર જોડે રખડતા શ્વાનના આતંકથી કાયમી છુટકારો અપાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે।